હા મારું મહેણા વગાડ અરે ઉપર તમે શું કરો રીંછ આવ્યો રીંછ પણ તમને ખબર નહીં પડતી કે ઉપર ચડાય કૂતરું નહીં ઓ યાર વર થઈ જવાનું હો એ લાવ બરમ આવું લેડ ચિકન જલી ને તો ઉતર તો પેલો ઘેર મેલી નાખી ગયો મને એવો નાઠો ને એવો નહીં એકતો એ દોસ્તી પર આવ્યો મને મરાવ ચાલો તો જાઉં એને જલ્દી તમે કેમ દોડો તમે હું રીલ્સ આવ્યું તમે જો કેમ જોયું ખેતરમાં પેલા તો મન તો મારા આ ઘાસ વાળું ખેતર ઓમ જેવું ઘાસમાંથી બહાર નીકળે ને તે મારા મનમાં પર ચોકડી થઈ ગયું તે હું તો પેલા હું ગનવારા વગર નીકળ આવતો રહ્યો પછી તમે ખબર તમે માળા ઉપર બેઠા હતા ઓહ એકલ હું બહાર જ જઈ હતો અને જેવું પાછળથી આવ્યું ને એવું મને પાછળ બેડા વળગ્યું અલ્યા મને તો માળા ઉપર આવી વળગતું તું ઓમ જેવું કરતું તું મારી નખા લે હેડ ઘેર તો તમારો વાળો જીગલો અલ્યા મને મેલીને એવો નાઠો ને તો વઠે નહીં આવ્યો હા વઠે નહીં આવ્યો જો જીગો જો તમાર પોદા જીગાના રીંસ ખાઈ જા દાદા વખતે જો છે તમે ઘેરેડો લે ખાઈ જા ને મારી નાખશે લે કા તું વિવેક કરો એ કાળુજી હું થયું લે ઓડા કોઈ ખબર નહીં લાગતી આમ તો લે હું થયું હા હું થયું જે થયું ને પેન ને જોઈએ આપણા ખેતરમાં હું થયું જોયા ખરા આપણા વાય રીંસ આવી ગયો રીંસ આવ્યો તમે તો રીંસ તો માથે પડવા કહેતા હતા કે રીંસ સી આવે તો સી નું કલેજું હા કાળુજી તમે કે હાથીન બાથીન બાથે પડું હાલ તો કૂતરાને બાથે પડ્યું એવું નહીં અલ્યા મને આઈને વળગ્યું તું હા રીંસ આઈને વળગ્યું તું મને રીંસ આપણો હોય કે ના હોય મને તો આમ કરતું અલ્યા ઓમ કર મને તમે તો બાથે પડવા કહેતા હતા અલ્યા હું બાથે પડાય તો ખાલી વાતો હોય હા હું વાતો હોય યાર તું બહાદુર નહીં હા બહાદુર નહીં તમે હાલ તો બહાદુર ને બકરીએ નહીં તમે હેડ બકરી નહીં અલ્યા હું બધું પાણી પીસીને અટક આવીને મરી ગઈ એવું થઈ રહ્યું ઘેર જઈને બધું પાણી લેવડો મારા અંગાથી. અરે ના ભાઈ અરે મને ના કે ડોહો મરાવા આઈ ચેવા જો ચેવા દોડી યાર મારા માટે બરોબર જ છે એ ભારત લે મને તો લેતા જો યાર ઓય કાળુજી એ હેડો યાર ગોબરાજી તમારે જવું હોય તો જો ઓય ગોદરું આઈનું ઉડી ઉડી જો અલ્યા કો બીવડાઓ છે તમે દોડતો હોય તો ઊભો નહીં રે સીધો ઘેર આવીને હુઈ ગયો અચ્છા લુગો તો બદલી નાખ્યો રોજ રીસ ઓળખાના એટલે અલ્યા રીસ કોઈ માણસ લે હવે ઓળખી જાય તો લુગડો બુગડો આઈને બદલી નાખે કોઈ નું મર્ડર કરીને આવ્યો કોકનું તે રીસ તને ઓળખવાની હશે તમે કેમ આજે આયા એટલે તને હું હતું હું તો જમા કાકુ જતા રહ્યા હું તો ઓઢી તો રોયો થોડું પેલા કાકુ જતા રે હા તાર તું તો નહીં પણ હું ઘણું રોયો મને રીસે કર્યો પકડો તો ના હું તો બીવાઈ ગયો તો એ છોકરા ઉભો થા હું થયું કેજે હું થયું તમારે શું પ્રોબ્લેમ હતા તમારે બધાને કેજે મને હા એટલે આ તમને ખેંચીને પડ્યો પણ તમે આ કાળુજી ચીવા કે સિંહ ના બાથે પડું તમે કોઈ પેલા રીસ નથી કે હું ફેદોડીને નાઈ દઉં તમે આટલા બધા બહાદુર બંકાઓ અમારા ગોમના તમે આવું કરો બીવે ઘેર આવતા રહો પણ હાલ મને રીસે ફેદોડ્યો હા અલે હેડો માર હંગાત હું કહું અલે આ એ ગોબરજી સાચું કહું જતા નહીં નકા દબાવશે ને તો તમારું સોણ કાઢ નાખશે તો નોમ હા ગોબરજી અને એનું દબાઈને સોણ કાઢ નાખશે તમારું તું એ પેલા દાળ કહેતો હતો કે હું આમ કરી નાખું તેમ કરી નાખું પેલા જે પોણી પતા હું તો તરશે એવું લાગે કે હુમલો આવી ગયો મને લાવ પણ એવું લાગે કાળજી આપડા ગોમ તારી વાત છે ચતુરજી આપડા ગોમ ની આબરૂ જાય લેવડો હું કહું એડો માર હંગા એડો આબરૂમ જોઈ લેવો વાતો કરતો હતા પેલા દાળ તું
કે હું આમ કરી નાખું તેમ કરી નાખું. કોઈ નહીં કરી લેવું, આમાં કોઈ કરી ના જવું જોવો. કાળુજી, આપણું જોડે ત્યાં પણ જીવ ના જવું જોવો. હા. ઘરો મારા હંગાથે છે તમે. ખબર નહીં આવું. ના ભાઈ ના. અરે કાળુજી બીવડાવશો ને યાર, તાવ યાર તમે. પકડ્યું એવું. ઓહો. શેખુ પાપડ એના ભાગન કેટલી હોશિયારી કરતા હતા પેલા દાડ તમે. પતિ જેવું નહીં લાગતું? ગુરજી અટક બટક આવે નહીં. હા હા. એડા ધાડ થઈ રહ્યો અંદર તો. એ અટક બટક આવે નહીં, મરી ના જાય જોજો. દવાખાને જવું? હા? હા? અને નહીં. હું કહું. સંભળાય કોઈ? હો. હા? કોઈ અવાજ સંભળાયા? પ્રિન્સ જો. હા? જો તમારા કોનમાં ત્રમ ત્રમ થતું હશે પેલા બીવાઈ ગયા હોય એટલે. કાપો મિસી તે કરી છે. ના. આ બીસોજીનો અવાજ જ આખો અલગ હ. લાય પોણે લાય. લાવજે. એટલે ગ્લાસમાં કાઢવા દો પણ. કાળુજી આ તો લેણે આવ્યો. એટલે જી લેવાનો હો. પૂરો રટક આવ્યો મરી ગઈ લાવો ને તમે બરે યાર. એટલે પેલું સૂતું વળેલી કોગળા કરવા દે. અલે વાહ, ઓને ખેતરમાં મેલો તીનનો નમના કોગળા કરી લી આપણે ના હોય તો. કાળુજી એ ડોહા તારું શું ધોવા નહીં લા. પેલું હવારે મોઢું અલે વાહ કોગળા ફૂકાયો ના પર મોઢું ધોવી. લેજો પાણી નહીં પીવું હેજો બતાજે તમે હેજો લેવડો લેવડો એ તતુજી બતાડો જલ્દી લેવડો તો કા ખેતરમાં હેજો હું બતાવું તમને રીંગ હેજો અલે આ કોબરાજી મારું હોય તો મારો અમારું કરા મારવા બેઠા હો પણ. લેવડો એટલે ભરતો ને કોગળો ઉકઈ જાય. તમાર જેવો તો જો. એટલે આવું કરી દેવાનું. અલે આ છોકરા તને ખબર ના પડે આ પેલા દાડા પેલા આપણે તાપ તાપ થઈ જાય હું યાર તમે આવું કરો. પેલા દાડા આપણે પેલું આપણે તમે બલાવ બીજું બલાવ. ખબર ને ઓ ભરતો એ પૂછા એ કોઈ સાચું બોલજે કોઈ દુશ્મની અમાર અમારા દુશ્મની અંગત કોઈ નહીં. દુશ્મની તમારી. તમે આપણા ગામના બહાદુર બંકા હતા બરોબર અલે બહાદુર બંકાની વાત જવા દો. હાલ તમે મોઢું ધોઈ પેલું પાણી બધું આખું પી જાય મોઢું ધોઈ નાખ્યું પણ હવે કોગળો એ! ઉકઈ જાય હા. છોકરા રૂમમાં લેતા આવજે આ જીવ લેવા જ આયા હાલ્યા બીજું કોઈ નહીં. જીવ લેવા નહીં આવ્યો પણ એ તમે આયતા બીવો તો ગામમાં આપણું છે આપણા વાહની આપણું છે. એક કામ કરો તમે તો લાલ ઘોડાળો રહ્યો ને આપડે એને લઈ જો એ લગાડે બીવાતો નહીં. એ આયા તા ખેતરમાં તમારા આગળ હા? એ લાલ ઘોડાળાને કેમ તમે આવી વાત કરો હા એ તો બિચારા અરે આ તારી એમને કઈ ખબર જ નહીં. મારા ખેતરમાં એ તો ઈંડા પીલીઓ કરતા હતા. હા તાણે ઈંડા ઉતરતા હતા અને હું તો દોડીને આવતો રહ્યો. એ કાળુજી આયતા જો. કોકને મેકી ના આવતું રેવાય એટલે તઈ નહીં તારી જબરી કરી. સાદોડી ના હિદે થી કરી મિલા કોણ હતું બીજું એ કોઠી ઓહો કોઠી તો ફૂલેલી હે ખાલી એમદમ અને કે રે ભેમજી હા હા અને પેલો આપણો સહેલો એક એ કાળુજી કોકના છોકરાને આયતા ના લઈ જવાય અને લઈ જો તો પછી હંગાત ઘેર લઈ રવાય આયતા બીએ ઘેર ના આવતું રેવાય તમને ખબર નહીં પડતી એટલે હા? પેલું કૂતરું કુંડિયું હતું તમે એને કાઢે. પેલું એ! હાથ બાથ થોડો લાવો કે કાળુજી કાળુજી મૂકો આપણે ખેતરમાં જવું પડશે. ના ને એ જો. હા જો અરે આપણે પેલા યાર આપણી એ બધું તમે જવા દો પણ પેલી કોઠીનું થા હા ઓવા એ નહીં દોડી આપતી હરખું હેડી આપતી નહીં. પણ એક વાત કહું હા રીસીન જોઈને એમ કે આ તો મારું મોણો. હા હા હવે લાગે એવું નહીં શું ને કોઠી જેવું હોય ને એમ નહીં એંડા કહેતો. ઉતારવા અહીં તો એ રીંસ આખું નાખું ઉપાડીને લઈ જાય ને હા. તો બધા તો ને 100 મહિના એ રીંસ ખાય ને તો ચાલે એરી કોઠી. હા પછી રીસને બહાર નીકળવું જ ના પડે રીંસ એની જગ્યાએથી બહાર નેહર જ નહીં ચમકે પેલું 100 મહિના ખાય ને એવું તો એનું શરીર હ. શરીર વાત હા? પણ કાળુજી હું કહું આપણે કોકના આયતા લઈ જાવ ને પેલું કોઠી મરી જાય નિમિત્ત આવે કોઠી ઘરમાં તળી બેસી તમને જી જી હાલજી કાંઠા થઈને જેવું જ પડશે. હા. લાકડીયું બાકડીયું લઈને જવું પડશે એટલે ના જવાય. તો કાકા હું નહીં આવો હજી તો. આહાહાહા, તું તો અમારા હાથમાં આવ્યો હો. હા તારા કાકા તું મારા અવાજ બેઠો તો લે હા ચોરીસ ને જોઈને ચો નાઠો તો હા? હા મને કાળું હંગાત કરવા કાળું ગયો મેં તો? થતું જેવું હતું ખાઈ જાય એવું. અરે રીસ તો કાળું જોડે તોડું ના આવે. એટલે હું તારા કાકાને ખવડાવી દેતા કે પૂરું જ કરાવું તું તારા હું તો યાદ છે તો. હા? તોડવું હોય તોડું હોય ગોબરજી પાહો આવ્યું કે ખબર હા કે મારા કાકો જતા રહે કે હું તો ઘરે રોતો હતો બોલો. ઈ નહીં પાવ કાળુજી જોયું જોયેલું બધા ઘેર પાવ. કહેવા જવા કરતો તો કે મારા કાકા કાળુજી તો પાછા પેલા જંગલમાં નતા જતા અરે એ સિંહ પીને બાથે પડતા હતા. ડાયરેક્ટ નાહરી ગયું હા? હા? તમને મિલી નાહી ગયું અરે એવો આવ્યો ને મને મારો હોમું જોવાય નહીં રહ્યો મને આમ કહેવાય નહીં રહ્યો કે હું જાઉં હું એટલે તારા કાકાને તને કોઈ પડી જ નથી રે કે મુવા મરી નાખો તો રીસી ઉંમર થઈ ગઈ હવે. તમારું જો કી એક કામ કરો દસમન હાર્યો દસમન એક મારો કામ કરો હા. તમે 2-3 ધારી લેતા આવો અને લાકડી લેતા આવો
અને 2-3 માણસો લઈને જો હું બેઠો હું જીગા પા એટલે અમાર મરી જવાનું નહીં હું નહીં આવો. આ એકલો હા ઘેર ખબર પડે હે? વાત હાચી, એટલે કાલ બેહું ને ખબર પડે હવે આવે તો એ તો રીંછ હું હાચવી વગડામો લઉં. રીંછ વગડામો હ ઘરે નહીં આવે રીંછ વગડામો કોઈ ઘેર નહીં આવી તે કોઈ આપણે કોઈ પેલા મોટી 10 માળની બિલ્ડિંગ ઉપર નહીં ના, રહેતા ના. આ વગલો જ થાય મારા કાકા લઈ જાઓ, કાકા ઉભા થાય, મારા જોડે બેસજો, આ તમને બીક લાગે. મન એટલે ખબર એ- હે છોકરું બીવાય હે કાળુજી તો તું હું વિચારે છે હા? એ પણ તમે જો તારે બેમાર હો રાખી રે, મને બીક લાગે હોય કણ. કે મારા કાકા સેવા જો નહીં ના લઈ જાય એવું કે એ ચતુરજી એટલે એ કોઠી ને બોઠી અમારા ખેતરમાં નતા આયા મજૂરી કરવા બરોબર તમારા ખેતરમાં આવ્યા હતા અમારે કોઈ લેવા દેવા નહીં હું. વાત સાચી ને? ગોબરજી લાખ રૂપિયા વાત હા? કરી તમે એક વાત આજે. કહું હા. આપણે વાતો રહીશું અને કોઠીને તો ફાળી એનું ખાતું છે એવું લાગે મને. હેડો. એટલે હેડો સાચું કહું હેડો એ તું ઘરમાં કઈ રીતે જઈ હું કીધું એક કામ કરો બાર ના રહેતો હોય તો બાર ના ઓઢી ઊંઘે આ તો આ કોઈ ગોદરું ઓઢું ઊંઘીને રીંછ આવશે તો તમારે બોલશે નહીં એટલે આ માઈ નાખશે કશું કરશે નહીં ડાયરેક્ટ બોલ્યા ચલાવે ગોદરું ઉઘાડીને ફાળી ખાશે આજે તો હું ઘરમાં ઊંઘી જાઉં. હા? તો મારા લેણ કાકા આપણો. હાથી લેતા જાઓ પાછા. ઊંઝી છે કે ક્યાં ઊંઝે હાર્યો હે તું ઘરમાં જઈને હું જજે હાથ લેતા જાઓ પાછા હાથવી. એટલે આ કાળુજી હેડો પેલી કોઠીનું હું થાય હેડો ને એ ચતુરજી તમે તો કહેતા કે હું વન વિભાગમાં નોકરી કરતો હતો પેલા હા તમે તો આ રીંછ ને બેસ ને બાથે નતા પડતા અહીંયા. મારે એ જોવું છે તારે પેલા કોણ જવાનું કરો? બધું થતું તું હવે નહીં થતું હવે તો બીક લાગે હ અને એને પેલી કોઠી તો સિંહનું કલેજું અંદર ગાડી ફરતો તો ખાતો તો ને એવું કહેતો તો તો હજુ કોઠી તો હલી નહીં હોય કર મને લાગે કોઠી મને એવું લાગે કોઠી બાથે પડી મને છે. લાગે કોઠી લડી લીધું છે હા કોઠી બાથે પડી છે રીંછનો. હા? કોઠી આમ તો હા. જેવી તેવી નહીં ને. કોઠી આમ ગમે તે પણ આમ જેવી તે લડી મને લાગે લડી જ લીધું છે કોઠી હા? હા, હા. શું કહું? એક કામ કરો ને. હા. તું કહી દઉં બોલો મને અટક આવતો આવતો રહી ગયું. અહીંયા ગોવા જાઉં ના, એ નહીં બરાબર. મને ના લઈ જઈએ. આ વખત પાડે ને તો હું જીવું. ના આપણે જવું જ છે હવે. અલ્યા કોઈ નહીં હેલો. હા હું એકલા પેન બનાવો હા એટલે હું એમ કહ્યું કે તમારી વાત ના થાય તમે તો એને તો બાથે પડી વાહી ના ના હું કે ખબર હે? કે હું ઘેર રહું અને કે તમે જો મોરથો તમે મોરથો મજૂર તમારી કલ લઈ જાય છે તરમાં અને એનું ગોડું ને નાખ જોયા હી બધું જોયું છે તમે આવો ફટાફટ હેડો. તમને શું કહું ખબર હે? આ રીતના કોકને ખેતરમાં લઈ જાવ તો લઈ જ ના જવાય આ તો મેકી મેકી ઘેર આવતું રહેવું. એટલે મને ખબર હતી કે મારે રીસ વા થવાનું હો. એ કાળજી એક તો જીવા આ મારું મહેણા